એવરીવન એન્ડ ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે કે HUF વિશે આપણે ચર્ચા કરી હતી અને એના પછી આપણે ભાગીદારી વિશે શરૂઆત કરી હતી, ભાગીદારી વિશે, જેની અંદર આપણે તેના અર્થ અને લાક્ષણિકતાઓ વિશે ખ્યાલ મેળવ્યો હતો. અને આજે આપણે જે ભાગીદારીની અંદર જે બાકીના પોઈન્ટ્સ એના વિશે આગળ ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તમે તમારી બુક્સની અંદર જોઈ શકો પેજ નંબર 46 નંબરનું પેજ 46. તો ત્યાં HUF એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબ, જેને આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી. અને એના પછી એનો અર્થ અને એની લાક્ષણિકતાઓ તેમજ ભાગીદારી વિશે પણ આપણે ચર્ચા કરી હતી, જેમાં ભાગીદારી પેઢીનો અર્થ અને એની લાક્ષણિકતાઓ, જેમાં છેલ્લી લાક્ષણિકતા આપણે જોઈ હતી ભાગીદારી પેઢીમાં કે ભાગીદારી પેઢીનું આયુષ્ય, કે આયુષ્યની વાત કરવામાં આવે તો કોઈ પણ એક ભાગીદારનું જો મૃત્યુ થાય અથવા તો કોઈ પણ એક ભાગીદાર અસ્થિર મગજનો થાય કે નાદાર જાહેર થાય, તો આ ત્રણ પરિસ્થિતિની અંદર ભાગીદારીનો શું આવે, અંત આવે છે. અને આજે આપણે જોઈશું ભાગીદારી પેઢીના ફાયદા. તો કયા કયા ફાયદા હોઈ શકે ધંધાકીય એકમની અંદર ભાગીદારી પેઢીની અંદર. તો સૌથી પહેલાં જોઈએ, ટોટલ અહીંયા જે ફાયદાઓ આપેલા એ 11 ફાયદા છે, જેમાં આપણે 11 ફાયદાને આજે જોઈશું. 5 + 6 એવી રીતે જોઈ અને કમ્પ્લીટ કરીશું. તો સૌથી પહેલાં જોઈએ સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. એટલે કે ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ સરળ અને ઓછી ખર્ચાળ છે. જેવી રીતે આપણે જોયું હતું વૈયક્તિક માલિકીની અંદર સ્થાપના વિધિ માટે કોઈ ખાસ કાયદાની વિધિમાંથી પસાર થવું પડતું નથી. એટલે કે જે પણ કાયદાકીય આટીઘૂટી હોય એમાંથી પસાર થવાની જરૂર નથી. કારણ કે આપણે જોયું હતું કે 1932નો જે ભાગીદારી ધારો છે, આ ધારામાં તમારે ફરજિયાત રીતે નોંધણી કરાવવી જરૂરી નથી. એટલે કે નોંધણી કરાવવી મરજિયાત છે. તો તમને ઈચ્છા થાય તો તમે નોંધણી કરાવી શકો, ઈચ્છા ના થાય તો તમે નોંધણી કરાવી શકતા નથી. એટલે કે કાયદાની વિધિમાંથી પસાર થવું પડતું નથી. કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી, પરંતુ હિતાવહ છે. એટલે કે જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે ભાગીદારી પેઢીની કાયદા અનુસાર એની નોંધણી કરાવવી ફરજિયાત નથી, એટલે કે મરજિયાત છે. એના પછી બીજો ફાયદો જોઈએ તો કાર્યક્ષમ સંચાલન. વૈયક્તિક માલિકી કરતાં ભાગીદારી પેઢીમાં એક કરતાં વધુ વ્યક્તિઓ હોવાથી તેમના વિશિષ્ટ જ્ઞાનનો, બુદ્ધિનો, આવડતનો અને અનુભવનો લાભ પેઢીને મળે છે. તો મિત્રો, વૈયક્તિક માલિકીની અંદર માત્ર ને માત્ર એક જ વ્યક્તિ ધંધાનો માલિક હોય, જ્યારે ભાગીદારી પેઢીની અંદર 2 થી વધુ, તો બધા લોકો એક સાથે જો ધંધાકીય સંચાલન કરતા હોય, તો જેના કારણે શું થાય કે અલગ અલગ વ્યક્તિઓ જો સંચાલન કરે તો અલગ અલગ વ્યક્તિઓના જ્ઞાનનો, તેની બુદ્ધિનો, આવડત અને અનુભવનો લાભ આપણી પેઢીને મળી શકે. ધંધાનું સંચાલન ભાગીદારોના હાથમાં જ હોવાથી તેઓ સંચાલનમાં વ્યક્તિગત રસ અને કાળજી લે છે. ભાગીદારોનું કર્મચારીઓ ઉપર પ્રત્યક્ષ નિયંત્રણ હોવાથી પેઢીનું કાર્યક્ષમ સંચાલન થાય છે. એટલે કે દરેક ભાગીદારો કહેવાય કે જે પોતાના કર્મચારીઓ ઉપર પ્રત્યક્ષ નિયંત્રણ રાખી શકે, જેનાથી શું થાય, પેઢીનું કાર્યક્ષમ રીતે સંચાલન થાય. એના પછી જોઈએ શાખ પાત્રતામાં વધારો. પ્રત્યેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોવાથી વેપારીઓ પેઢીને ઉધાર માલ વેચતા કે નાણાંનું ધિરાણ કરતા અચકાતા નથી. તો મિત્રો, અહીંયા શું થાય કે આપણને ખબર છે કે દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત એટલે કે અંગત મિલકત પણ વેચવી પડે અહીંયા. અને અમર્યાદિત હોવાથી વેપારીઓ પેઢીને ઉધાર માલ વેચતા કે નાણાંનું ધિરાણ કરતા અચકાતા નથી. લેણદારો તેમનું લેણું ગમે તે ભાગીદાર પાસેથી તેમની ખાનગી મિલકતોમાંથી પણ વસૂલ કરી શકે છે. એટલે કે એ નામની સમજો કે કોઈ ભાગીદારી પેઢી અને એક્સ નામનો વ્યક્તિ કે જે લેણદાર, કે જેણે એ ભાગીદારી પેઢી પાસેથી શું લેવાનું, રૂપિયા લેવાના. તો કોઈ પણ એક વ્યક્તિ પાસેથી નથી લેવાના, એણે ભાગીદારી પેઢી પાસેથી રૂપિયા લેવાના. ભલે ભાગીદાર પોતાની અંગત મિલકત વેચીને પણ આ રૂપિયા શું કરે, ભરપાઈ કરે. આથી વૈયક્તિક માલિકીની સરખામણીમાં ભાગીદારીના ધંધા માટે શાખ પ્રાપ્તિની શક્યતા વધુ છે. એના પછી જોઈશું ચોથો ફાયદો, તો વધુ મૂડી. ભાગીદારી પેઢીમાં 2 કે તેથી વધુ ભાગીદારો હોવાથી મૂડી વધુ મેળવી શકાય છે. તો મિત્રો, આપણને ખબર છે કે વૈયક્તિક માલિકીમાં માત્ર એક વ્યક્તિ માલિક હોય અને એક વ્યક્તિની સમજો કે મર્યાદા હોય કે 10 લાખ રૂપિયા લાવે. જ્યારે ભાગીદારી પેઢીમાં આપણને ખબર છે કે 2 થી વધુ વ્યક્તિ, સમજો કે 3 વ્યક્તિ હોય, તો ભાગીદારી પેઢીમાં તમે 30 લાખ રૂપિયાની મૂડી લઈ શકો.
જ્યારે વૈયક્તિક માલિકીમાં તમને માત્ર 10 લાખ રૂપિયા જ મળે. ભાગીદારી પેઢીમાં 2 કે તેથી વધુ ભાગીદારો હોવાથી મૂડી વધુ મેળવી શકાય છે. ભવિષ્યમાં ધંધો વિકસે ત્યારે વધુ મૂડીની જરૂર પડે તો નવા ભાગીદારને પ્રવેશ આપી જરૂરી વધુ મૂડી મેળવી શકાય છે. એટલે કે સમજો કે 3 વ્યક્તિ અહીંયા ભાગીદાર હોય, ચોથા વ્યક્તિને અહીંયા એડ કરવાથી બીજા 10 લાખ આવે, એટલે કે 40 લાખ રૂપિયા. તો ભાગીદારી પેઢીમાં મૂડી શું કરી શકાય? વધારી શકાય છે. પરંતુ વૈયક્તિક માલિકીમાં તમે મૂડી વધારો કરી શકતા નથી. શ્રમ વિભાજનનો લાભ. તો મિત્રો મેં તમને પહેલાં પણ સમજાવ્યું હતું કે શ્રમ વિભાજન એટલે કે કાર્યની વહેંચણી કરવામાં આવે, અને કાર્યની વહેંચણી કરવાથી શું થાય કે દરેક વ્યક્તિને પોતાનું અલગ અલગ કામ હોય, જેનાથી એમાં શું આવે? શ્રમ વિભાજન થાય અને વિશિષ્ટીકરણ આવે. પેઢીના જુદા જુદા ભાગીદારોની કુશળતા અને તેમની શક્તિઓનો લાભ મેળવી શકાય છે. દરેક ભાગીદારોને તેમની શક્તિ અને આવડતના પ્રમાણમાં કામ સોંપીને શ્રમ વિભાજનનો લાભ મેળવી શકાય છે. એટલે કે સમજો કે 3 પાર્ટનર હોય, 3 ભાગીદાર હોય, એ, બી અને સી. હવે આપણને ખબર છે કે કોઈ પણ ભાગીદારી એકમ હોય, કોઈ પણ પેઢી હોય, 3 અલગ અલગ ભાગીદાર હોય તો ત્રણેય વ્યક્તિને અલગ અલગ કામ સોંપવામાં આવે. સમજો કે એ વ્યક્તિને જે કામ સોંપવામાં આવેલું, બીને કોઈ કામ સોંપવામાં આવે ને સીને. તો આનાથી શું થાય કે ત્રણેય વચ્ચે શ્રમ વિભાજન થાય અને જેનો લાભ કોને મળે? તો ધંધાકીય એકમને મળે. તો અહીંયા આપણે 5 અલગ અલગ જે ફાયદા હતા એ જોઈએ. ટોટલ 11 ફાયદા આપણે જોઈશું અહીંયા. એના પછી જોઈએ યોગ્ય નિર્ણયો. ભાગીદારી પેઢીમાં કોઈ પણ બાબત અંગે નિર્ણય લેતા પહેલાં તેની ઉપર ચર્ચા વિચારણા થાય છે. એટલે કે સમજો મિત્રો એ, બી, સી આ 3 ભાગીદાર છે. અહીંયા કોઈ નિર્ણય લેવાનો હોય તો આ ત્રણેય વચ્ચે પહેલાં શું થાય? ચર્ચા વિચારણા થાય. દરેક ભાગીદારનું મંતવ્ય લેવાય. એટલે કે એ વ્યક્તિ, બી અને સી આ ત્રણેય ભાગીદાર શું કરશે? પોતાનું મંતવ્ય આપશે. પછી જ ધંધાના હિતમાં સર્વસંમતિથી નિર્ણય લેવાય છે. નિર્ણય પ્રક્રિયામાં બધા જ ભાગીદારોના જ્ઞાન અને અનુભવનો લાભ મળતો હોવાથી ભૂલ ભરેલા નિર્ણયની શક્યતા ઓછી રહે છે. એટલે કે મિત્રો ભાગીદારી એકમની અંદર કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો આ ત્રણેય ભાગીદારો એક સાથે ચર્ચા વિચારણા કરી અને પછી જ નિર્ણય લેતા હોય, જેનાથી કોઈ ભૂલ થવાની શક્યતા નથી હોતી. એના પછી જોઈશું 7મો અહીંયા ફાયદો કે પરિવર્તનશીલતા. ભાગીદારી એ ઐચ્છિક કરાર છે. આ કરાર મુજબ જરૂરી ફેરફાર કરી શકાય છે. બદલાતા સંજોગો મુજબ ભાગીદારી પેઢીના સંચાલનમાં અને તેના માળખામાં પણ જરૂરી ફેરફારો સહેલાઈથી લાવી શકાય છે. એટલે કે મિત્રો ભાગીદારી પેઢીની અંદર પરિવર્તનશીલતા એટલે કે તમે બદલાવ લાવી શકો છો. લઘુમતીના હિતોનું રક્ષણ. મિત્રો લઘુમતી એટલે કે તમને એક ઉદાહરણ આપું કે સમજો એ, બી અને સી, જેમાં એ વ્યક્તિનો ભાગ છે 40%, બી વ્યક્તિનો ભાગ 40% અને સી વ્યક્તિનો ભાગ 20%. તો આ ભાગીદારી પેઢીની અંદર 20% એ લઘુમતી કહેવાય. એટલે કે સીનો ભાગ ઓછો હોવાથી લઘુમતીમાં આવે. તો ભાગીદારી પેઢીનો એક ફાયદો કહેવાય કે લઘુમતીના હિતોનું રક્ષણ. એટલે કે સીનો ભાગ ભલે 20%, સૌથી ઓછો ભલે હોય, પરંતુ એનો જે કહેવાય કે કોઈ પણ નિર્ણય લેતા હોય એની અંદર એનો ફાળો કેવો હોય? બી અને એ જેટલો જ હોય. સામાન્ય રીતે ભાગીદારના ધંધામાં કોઈ પણ કાર્ય બધા ભાગીદારોની સંમતિથી થાય છે. એટલે કે એ, બી અને સી ત્રણેયની સંમતિથી થાય. પેઢીના નિર્ણયો કોઈ પણ એક ભાગીદારની અસંમતિ હોય તો તે કાર્ય થઈ શકતું નથી. એટલે કે સમજો સી વ્યક્તિને અહીંયા અસંમતિ હોય તો આ કાર્ય ભલે 80%, એટલે કે એ અને બી બંને 40+40 આ બંનેનો ફાળો 80%, તો પણ આ કાર્ય આપણે કરી શકતા નથી. કોઈ પણ ભાગીદાર પેઢીના વિસર્જનની માગણી કરી શકે છે. આમ લઘુમતીના હિતોનું રક્ષણ કરી શકાય. એટલે મિત્રો સીનો જે માત્ર 20% ભાગ એટલે કે લઘુમતીમાં આવે, અને જો વિસર્જનની માગણી સી ભાગીદાર દ્વારા કરવામાં આવે તો અહીંયા વિસર્જન પણ લાવવું પડે. એટલે કે ભાગીદારી પેઢીને શું કરવામાં આવે? બંધ કરવામાં આવે. ગ્રાહકો સાથે સીધો સંબંધ. વૈયક્તિક માલિકીની જેમ ભાગીદારોમાં પણ ગ્રાહકો અને કર્મચારીઓ સાથે સીધા સંપર્કમાં આવી શકાતું હોવાથી તેમની જરૂરિયાત પ્રમાણે ફેરફાર લાવી શકાય છે. તો એ વસ્તુ સિમ્પલ જ થઈ. અને એના પછી આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. મિત્રો તો આપણે જોયું હતું કે વિકેન્દ્રીકરણ એટલે કે સત્તાને શું કરવામાં આવે? વહેંચવામાં આવે. ભાગીદારી પેઢીમાં 2 અથવા 2 કરતાં વધારે ભાગીદારો હોવાથી આર્થિક સત્તા બધા જ ભાગીદારો વચ્ચે શું થાય? વહેંચાઈ જાય, જેને આપણે કહીએ વિકેન્દ્રીકરણ. અને છેલ્લો જોઈશું આવકવેરાનો ઓછો બોજ. એટલે કે આપણને ખબર છે કે બધા વ્યક્તિઓ વચ્ચે નફો વહેંચાઈ જાય, એના માટે શું થાય કે નફો વહેંચાવાથી આવકવેરાનો બોજ પણ શું થાય? ઘટાડો થાય.
એટલે કે સમજો કે ધંધાકીય એકમ ભાગીદારી પેઢીની આવક હોય વર્ષની 12 લાખ રૂપિયા. તો અહીંયા 3 ભાગીદાર હોય તો ત્રણેય વચ્ચે વેચાઈ જાય 4 લાખ, 4 લાખ અને 4 લાખ. તો એનાથી શું થાય કે કરનો બોજ શું થાય, ઘટી જાય. આવકવેરાનો બોજ શું થાય, ઘટી જાય. તો મિત્રો અહીંયા આપણે અલગ અલગ જે ભાગીદારી પેઢીના ફાયદા હતા, આ 11 ફાયદા વિશે ચર્ચા કરી. જેમાં સૌથી પહેલો ફાયદો આપણે જોયો કે સ્થાપના વિધિ સરળ અને ઓછી ખર્ચાળ. તો સિમ્પલ પોઈન્ટ જ હતો કે આપણે કોઈ કાયદા કે આઢીકૂટીમાંથી પડવાની જરૂર નથી. એના પછી જોયું બીજું કાર્યક્ષમ સંચાલન. ત્રીજો પોઈન્ટ જોયું શાક પાત્રતામાં વધારો, વધુ મૂડી, શ્રમ વિભાજનનો લાભ, યોગ્ય નિર્ણયો, પરિવર્તનશીલતા, લઘુમતીના હિતોનું રક્ષણ, ગ્રાહકો સાથે સીધો સંબંધ, આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ અને આવકવેરાનો ઓછો બોજ. હવે આપણે અહીંયા જોઈશું મર્યાદા વિશે વાત કરીશું. તો ભાગીદારી પેઢીની કઈ કઈ મર્યાદા હોઈ શકે, જેમાં સૌથી પહેલાં જોઈએ મર્યાદિત મૂડી. એટલે કે આધુનિક ઉદ્યોગ ધંધાઓના વિકાસ અને વિશાળ કદને ધ્યાનમાં લેતા ભાગીદારો દ્વારા મૂડી એકઠી કરવાની શક્તિ કેવી હોય, મર્યાદિત હોય. એટલે કે આપણે વધારે મૂડી એકઠી કરી શકતા નથી. ભાગીદારી પેઢી દ્વારા મોટા પાયા પરના ધંધાનો અવકાશ ઓછો રહે છે અને સંશોધન જેવા કાર્યો પણ મર્યાદિત મૂડી હોવાથી હાથ ધરી શકતા નથી. એટલે કે મિત્રો આપણને ખબર છે કે જ્યારે આપણે સરખામણી આની કરીએ વૈયક્તિક માલિકી સાથે, તો એના કરતાં ભાગીદારીમાં આપણે મૂડી વધારે લાવી શકીએ. પણ જ્યારે સમજો કે કરોડો રૂપિયાના રોકાણની જરૂર હોય ત્યારે આ મૂડી કેવી થઈ જાય, મર્યાદિત. એટલે કે ભાગીદારી પેઢીની અંદર આપણે આવડું રોકાણ કરી શકતા નથી. 1 મિનિટ. ઓકે, એના પછી આપણે જોઈએ અહીંયા અમર્યાદિત જવાબદારી. તો મિત્રો અમર્યાદિત જવાબદારી એટલે કે જોયું હતું કે અંગત મિલકત વેચીને પણ શું કરવું પડે, આપણે આપણું જે દેવું હોય એ ભરવું પડે. તો આ પોઈન્ટ સમજાવતું નથી, આ તમારા માટે હોમવર્ક રાખીશું, અમર્યાદિત જવાબદારી. એના પછી વિસંવાદિતતાની શક્યતા. એટલે કે ભાગીદારોમાં મતભેદ અને વિસંવાદિતતાની શક્યતા રહેલી હોય છે. તો આપણે જોયું હતું કે કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો દરેક ભાગીદારની સંમતિની જરૂરિયાત રહે. પરંતુ અહીંયા અલગ અલગ જે ભાગીદારો હોય એ લોકોના મંતવ્ય અલગ અલગ હોઈ શકે, એટલે મતભેદ ઊભા થાય. ભાગીદારીમાં જ્યાં સુધી સંપ અને સુલેહ હોય ત્યાં સુધી સંચાલન વ્યવસ્થિત રીતે થાય છે. ભાગીદારોમાં જ્યારે વિખવાદ અને કુસંપ થાય ત્યારે વિસંવાદિતાની શક્યતાઓ રહેલી હોય છે. રહસ્યોની જાળવણીની મુશ્કેલી. એટલે કે મિત્રો સમજો 3 ભાગીદારો ABC, આપણે કોઈ પણ અહીંયા નિર્ણય લેતા હોય તો આ નિર્ણય ત્રણેયને જાણ હોવી જોઈએ. એટલે કે અહીંયા આપણે રહસ્ય જાળવી શકતા નથી. ભાગીદારીમાં કોઈ પણ અગત્યનો ધંધાકીય નિર્ણય બધા જ ભાગીદારો સાથે ચર્ચા અને વિચારણા સિવાય લઈ શકાતો નથી. ભાગીદારો સાથેની ચર્ચા વિચારણાને લીધે ધંધાના રહસ્યોની અસરકારક જાળવણી શક્ય નથી. તો આપણે જોયું હતું કે વૈયક્તિક માલિકીમાં માત્ર એક જ વ્યક્તિ એનો માલિક હોય, એ વ્યક્તિ. તો અહીંયા જે પણ નિર્ણય લેવાનો હોય માત્ર એક વ્યક્તિને જ ખબર હોય, એટલે કે એ વ્યક્તિને. પરંતુ ભાગીદારી પેઢીમાં 3 વ્યક્તિ હોય તો આ ત્રણેયને આ નિર્ણયની જાણ હોય અને જેનાથી આપણે રહસ્ય જાળવી શકતા નથી. હિસ્સાની ફેરબદલીની મુશ્કેલી. ભાગીદારી પેઢીમાં ભાગીદાર પોતાનો હિસ્સો બીજી વ્યક્તિને સરળતાથી ફેરબદલ કરી શકતો નથી અને ફેરબદલી કરવી હોય તો સર્વસંમતિની જરૂરી રહે છે. એટલે કે 3 વ્યક્તિ ABC, 40, 40 અને 20. હવે સમજો કે મિત્રો C વ્યક્તિને એ વ્યક્તિ પોતાનો 10% હિસ્સો આપવા માંગે. તો આ 10% હિસ્સો જો આપવામાં આવે તો આવી રીતે અહીંયા ભાગ થાય 30, 40 અને 30. પરંતુ આ 10% ત્યારે જ આપી શકાય જ્યારે B વ્યક્તિ પરવાનગી આપે, સંમતિ આપે. નિર્ણય લેવામાં વિલંબ. એટલે કે મિત્રો આપણને ખબર છે કે કોઈ પણ જ્યારે નિર્ણય લેવાનો હોય તો દરેક ભાગીદાર સાથે ચર્ચા વિચારણા કરી અને પછી જ આપણે નિર્ણય લઈ શકીએ. પરંતુ જે અલગ અલગ મતભેદોના કારણે અહીંયા શું થાય, નિર્ણય લેવામાં વિલંબ થાય. કાયદેસર રીતે દરેક ભાગીદાર પેઢીના સંચાલનમાં ભાગ લઈ શકે છે. ભાગીદારોમાં અંદરના કુસંપ અને વિખવાદોના કારણે નિર્ણય લેવામાં વિલંબ થાય છે, જેથી સંચાલન શું થાય, કથળે.
આંતરિક વૈમનસ્યને કારણે ઘણી ભાગીદારી પેઢીઓ અકાળે વિસર્જન પામે છે. એટલે કે જે અંદર જે મતભેદો હોય અથવા તો વિખવાદોને કારણે આપણે નિર્ણય લઈ શકતા નથી. અને છેલ્લે ટૂંકું આયુષ્ય, જે આપણે લાક્ષણિકતામાં પણ જોયું હતું કે જો ભાગીદાર નાદાર થાય, માનસિક અસ્થિરતા એટલે કે પાગલ થઈ જાય અને મૃત્યુ થાય તો આ ભાગીદારીનો કાયદેસર રીતે શું આવે? અંત આવે. તો મિત્રો સૌથી પહેલાં આપણે 11 ફાયદા જોયા, એના પછી 7 અલગ અલગ મર્યાદાઓ જોઈ. અને હવે આપણે જોઈશું ભાગીદારના પ્રકારો. તો સૌથી પહેલાં જો અહીંયા ભાગીદારના પ્રકારોની અંદર કુલ ભાગીદારના 6 પ્રકારો છે, જેની અંદર સૌથી પહેલાં આપણે જોઈશું સક્રિય ભાગીદાર. સક્રિય ભાગીદાર એટલે કે ભાગીદાર કાયદા મુજબ જે વ્યક્તિ ભાગીદાર બને અને પેઢીના સંચાલનમાં સક્રિય રસ લઈ કામ કરે તેને સક્રિય ભાગીદાર કહે છે. એટલે કે મિત્રો જે પણ ભાગીદાર, કોઈ પણ વ્યક્તિ ધંધાકીય એકમમાં ભાગીદાર બને અને સક્રિય રીતે ભાગીદારીમાં ભાગ લેતો હોય તો આપણે કહી શકીએ કે આ જે તે વ્યક્તિ છે એ કેવો ભાગીદાર? સક્રિય ભાગીદાર. એટલે કે ધંધાકીય એકમની રોજબરોજની પ્રવૃત્તિમાં ભાગ લે છે. એના પછી જોઈશું નિષ્ક્રિય ભાગીદાર. જે ભાગીદાર ભાગીદારી કાયદા દ્વારા અથવા તો ભાગીદારી કરાર દ્વારા પેઢીનો ભાગીદાર બને છે. નફો કે નુકસાન ભોગવે. એટલે કે મિત્રો નિષ્ક્રિય ભાગીદાર નફો પણ ભોગવે, નુકસાન આવે તો નુકસાન પણ ભોગવે, પરંતુ પેઢીના સંચાલનમાં સક્રિય રીતે ભાગ લેતો ન હોય તેને નિષ્ક્રિય કે સુષુપ્ત ભાગીદાર પણ કહે છે. તો ખાસ યાદ રાખીશું આના બે નામ, નિષ્ક્રિય કે સુષુપ્ત ભાગીદાર. આવો ભાગીદાર નિષ્ક્રિય હોવા છતાં બીજા ભાગીદારોની જેમ પેઢીમાં તેની જવાબદારી કેવી રહે? અમર્યાદિત રહે છે. એના પછી જોઈશું નામનો ભાગીદાર. તો મિત્રો ઘણીવાર આપણે જોયું હોય કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય કે આ પ્રતિષ્ઠિત વ્યક્તિ જે એના નામનો ઉપયોગ જો પેઢી દ્વારા કરવામાં આવે તો એને આપણે કહી શકાય કે નામનો ભાગીદાર છે. નવી સ્થપાતી પેઢીનો ઝડપથી વિકાસ કરવા અને હરીફાઈમાં ટકી રહેવા માટે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ પોતાના નામ પેઢીને ઉપયોગ કરવા દે તો તેને નામનો ભાગીદાર કહે છે. નામનો ભાગીદાર પેઢીમાં મૂડી લાવતો નથી. મિત્રો જે નામનો ભાગીદાર હોય એ કોઈ રોકાણ કરે નહીં, પરંતુ પોતાનું નામ એવું પ્રતિષ્ઠાવાળું હોવાથી પોતાના નામથી જે શું કરે, જે ધંધાકીય એકમની અંદર ભાગીદાર બને છે. તે માત્ર પેઢીને નામનો ઉપયોગ કરવા આપે છે, જેથી પેઢીની શાખામાં શું થાય? વધારો, પરંતુ તેની જવાબદારી અન્ય ભાગીદારોની જેમ કેવી રહે? અમર્યાદિત રહે છે. અમર્યાદિત એટલે કે પોતાની અંગત મિલકત વેચીને પણ શું કરવું પડે? દેવું ચૂકવવું પડે. માત્ર નફાનો ભાગીદાર. જ્યારે કોઈ વ્યક્તિની ખાસ આવડત કે જ્ઞાન તથા અનુભવનો લાભ લેવા માટે તેને પેઢીમાં ભાગીદાર બનાવવામાં આવે ત્યારે તેને નફાનો ભાગીદાર કહે છે. નફાનો ભાગીદાર પેઢીમાં મૂડી લાવે કે ન લાવે છતાં પણ તેને નફામાં લાભ આપવામાં આવે છે અને પેઢીના નુકસાનમાં તેનો કોઈ ભાગ હોતો નથી. એટલે જ મિત્રો એનો નામનો પ્રકાર આપી દીધો માત્ર નફાનો ભાગીદાર. માત્ર એ વ્યક્તિ નફો કમાશે, નુકસાન લેશે નહીં. એના પછી જોઈએ માની લીધેલ ભાગીદાર. એટલે કે ઘણા એવા વ્યક્તિઓ હોય દોડડાયા, તમે જોયા હશે કે કોઈ પણ ધંધાકીય એકમમાં તમે જાઓ તો ત્યાં આવા દોડડાયા વ્યક્તિ બેઠા હોય કે જે પોતાનો ધંધો ના હોવા છતાં ત્યાં એવું દર્શાવે કે આ દુકાન, આ ધંધો કોનો છે? આપણો છે. તો આવા તમે ઘણા વ્યક્તિઓ જોયા હશે કે પોતાનું ન હોવા છતાં પણ તે ત્યાં એવો દેખાવ કરે કે આ ધંધો પોતાનો છે. જે વ્યક્તિએ ભાગીદારી કરાર કરેલ ન હોય, પેઢીમાં મૂડી લાવતો ન હોય, તેમજ નફામાં પણ ભાગ મેળવતો ન હોય, એટલે કે મિત્રો એને ભાગીદારી કરાર પણ નથી કરેલો, મૂડી પણ નથી લાવેલો અને એને નફો પણ નથી મળતો, પરંતુ તેના વર્તનને કારણે, એટલે કે આ દોડડાયો વ્યક્તિ કહેવાય કે એવું વર્તન કરે કે ત્રાહિત વ્યક્તિ. ત્રાહિત એટલે કે જે ધંધાકીય એકમનો બહારનો વ્યક્તિ હોય. આ બહારના વ્યક્તિને શું લાગે કે આ જે વ્યક્તિ આવું વર્તન કરે એ શું હશે? ધંધાકીય એકમનો ભાગીદાર હશે. તેને માની લીધેલો ભાગીદાર કહેવાય છે. સંચાલન કે નફામાં ભાગ નહીં લેવા છતાં ત્રાહિત વ્યક્તિ તેની શાખને ધ્યાનમાં લઈ પેઢી સાથે વ્યવહાર કરતી હોવાથી તેની જવાબદારી કેવી બને? અમર્યાદિત બને છે. એટલે કે મિત્રો માની લીધેલો ભાગીદાર એક એવો વ્યક્તિ કે જેને નફો નથી મળતો પરંતુ નુકસાન આવે તો અમર્યાદિત જવાબદારી ઊભી થઈ શકે. અને છેલ્લે જોઈશું સગીર ભાગીદાર. તો એકદમ સિમ્પલ મિત્રો, સગીર ભાગીદાર એટલે કે જે પુખ્ત વયની વ્યક્તિ ન હોય અને ભારતીય કાયદાની જોગવાઈ અનુસાર માત્ર પુખ્ત વયની વ્યક્તિ જ કરાર કરવા માટે સમર્થ છે. તેથી પુખ્ત વયની વ્યક્તિ ભાગીદાર બની શકે, સગીર વ્યક્તિ ભાગીદાર બની શકે નહીં. જો કોઈ ભાગીદાર મૃત્યુ પામે તો તેના સગીર બાળકને આ રીતે ભાગીદાર બનાવી શકાય. એટલે કે એ વ્યક્તિ અને એનો પુત્ર, સમજો બી વ્યક્તિ, બીની ઉંમર છે માત્ર 14 વર્ષ
તો બી વ્યક્તિ કરાર કરવા માટે સમર્થ નથી, પરંતુ પોતાના પિતાશ્રીનું અવસાન થવાથી એટલે કે ભાગીદારનું મૃત્યુ થવાથી તેના સગીર બાળકને આવી રીતે ભાગીદાર બનાવી શકાય છે. સગીર ભાગીદારોને પેઢીનું દેવું ચૂકવવાની અંગત જવાબદારી હોતી નથી. સગીર ભાગીદારની અંગત મિલકતો લેણદારો ટાંચમાં પણ લઈ શકતા નથી. એટલે કે મિત્રો સગીર ભાગીદારની જવાબદારી કેવી હોય તો આપણે યાદ રાખીશું મર્યાદિત હોય છે. જ્યારે તે પુખ્ત વયની ઉંમરનો થાય ત્યારે તે ઈચ્છે તો બીજા ભાગીદારોની જેમ સામાન્ય ભાગીદાર બની શકે છે. એટલે કે જે 14 વર્ષનો બી વ્યક્તિ હવે સમજો એ થઈ ગયો 19 વર્ષનો પુખ્ત વયનો, તો હવે સામાન્ય રીતે ભાગીદાર બની શકે છે, જે સામાન્ય ભાગીદારો હોય એવી રીતે. તો મિત્રો અહીંયા આપણે અલગ અલગ ભાગીદારીઓના 6 પ્રકારો વિશે ચર્ચા કરી, જેમાં સૌથી પહેલો પ્રકાર જોયો સક્રિય ભાગીદાર, નિષ્ક્રિય ભાગીદાર, નામનો ભાગીદાર, માત્ર નફાનો ભાગીદાર, માની લીધેલો ભાગીદાર એટલે કે આને નફો નહીં મળે પરંતુ નુકસાન ભોગવશે કેમ કે દોઢ ડાયો છે એટલે, અને છેલ્લું જોઈશું સગીર ભાગીદાર જોયું. એના પછી મિત્રો તમે પેજ નંબર 50 ઉપર જોઈ શકો ભાગીદારી પેઢીના પ્રકારો. તો જે 30%નો સિલેબસ કાઢવામાં આવેલો એમાં આ પ્રશ્ન જે ઓમિટ થયેલો છે એટલે કે તમારા 30%ની અંદર આ પ્રશ્ન બહાર નીકળી ગયો, જેથી પૂછાવાની શક્યતા નથી. તો જે તમે જોઈ શકો પેજ નંબર 51 સુધી, અને પેજ નંબર 51માં સામેની બાજુ એક નવો પ્રશ્ન શરૂ થાય, ભાગીદારની પેઢીની નોંધણી. જે પ્રશ્ન પણ કેન્સલ કરવામાં આવેલો તો એને ચલાવવાની જરૂર નથી. અને એના પછી ભાગીદારી કરારનામું, જે પ્રશ્ન પણ ગુજરાત સરકાર દ્વારા શું કરવામાં આવેલો કેન્સલ, જે પરીક્ષામાં પૂછાશે નહીં. તો ખાસ મિત્રો આ 3 ભાગીદારી પેઢીની અંદર જે 3 મેં છેલ્લે પ્રશ્નો તમને કેન્સલ કરાવ્યા કે ભાગીદારી પેઢીના પ્રકારો, અને એના પછી ભાગીદારી પેઢીની નોંધણી તેમજ કરારનામા, આ 3 પ્રશ્નો કેન્સલ. અને છેલ્લે ભાગીદારી પેઢી અને વૈયક્તિક માલિકી વચ્ચેનો તફાવત, જે તફાવત તમારા માટે હોમવર્કમાં રહેશે. એટલે કે તમારે ઘરેથી વાંચી અને તમારી રીતે તૈયાર કરવાનું રહેશે, કારણ કે આપણે બંને ભાગીદારી પેઢી અને વૈયક્તિક માલિકી વિશે ચર્ચા કરી લીધી. તો આજનો લેક્ચર મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ. ટેક કેર એન્ડ બાય બાય.